ડભોઈમાં આશરે એક માસ પૂર્વે મહુડી ભાગોળ વિસ્તારના બીજ જમાદાર પર હોસ્પિટલ પરિસરમાં પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટના બની હતી. આ ગંભીર હુમલામાં પોલીસ કર્મીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. આ કેસમાં પોલીસ દ્વારા કડક વલણ અપનાવીને તાત્કાલિક ધોરણે 11 ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પૈકીના 4 જેટલા મુખ્ય આરોપીઓ સામે સખત પગલાં ભરીને તેમને પાસા હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તે હેતુથી ડભોઈ સર્કિટ હાઉસ ખાતે ગ્રામ્ય SP અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને ખાસ બોલાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાનૂની રાહે આગળ વધવા માટે જરૂરી આદેશો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકની સૂચનાઓ બાદ ડભોઈ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર દબાણો સામે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ડભોઈના સુરજફળિયા વિસ્તારમાં વિભા હાઈસ્કૂલની પાછળ આવેલ સરકારી જમીન પર આ કેસના મુખ્ય આરોપી સિકંદર ફારૂકભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી ગુનેગારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે પોલીસ પર હુમલો કરનાર સામે તંત્રનો આ સપાટો પ્રશંસનીય છે, પરંતુ આ ઓપરેશન બાદ હવે ડભોઈના સ્થાનિક રહીશોમાં એક મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે. લોકમુખે ચર્ચા છે કે શું શહેરમાં અન્ય સ્થળોએ પણ સરકારી જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણો, નિયમભંગની ફરિયાદો કે તપાસ હેઠળના કેસોમાં પણ તંત્ર આ જ પ્રકારે નિષ્પક્ષ અને કડક બુલડોઝર એક્શન લેશે? શું કાયદાનો અમલ દરેક નાગરિક માટે એક સમાન રહેશે? તે હવે જોવું રહ્યું. ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો. જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ IG સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતા તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે. અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજ રોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરજફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે. અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં, અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે.